બાપુ હોવડીનો ને છે, ગીરમાં હોવડીનો ને. જીવરાજ બાપુનો એક મિત્ર તીખો કરીને ચારણ છે, અર્ધપાગલ અવસ્થા એની. એમ બાપુનો મિત્ર કાયમ બાપુ પાસે બેહવા માટે આવે, જીવરાજ બાપુ પાસે. એમાં એક બાપુ મોજમાં આવ્યા, તીખાની સામે મોજમાં આવ્યા. બાપુ કીધું, તીખા આપણે બે મિત્ર છે, આજ માગી લે, તારે શું જોઈએ છે? એ મારો મિત્ર હો, વિપુલ લાલાને ખબર છે, પૂછો આ પ્રસંગને. મારા મિત્ર છે એને ખબર છે. બાપુ કીધું મોજમાં શું, આજ તીખા માગી લે. બાપુ એને જીવરાજ બાપુ ને સામે જોયું અને બાપુ શું કીધું ખબર? મિત્ર નહીં આપી શકાય, એની ભાષામાં જીવરાજ બાપુ ને. તમે શું આપી શકો? જીવરાજ બાપુ કે માગી લે તીખા. નહીં દેવાયો કે માગ તો ખરા. એ કે તારા ગળામાં કંઠી છે ને આપી દે. બાપુ જીવરાજ બાપુ ને તુકાર, તારા ગળામાં કંઠી. હવે ઈ કંઠી નો નિયમ એવો છે કે ઈ કંઠી જેના ગળામાં જાય ને એ હતાદારનો ગાદીપતિ થાય. હવે બાપુ ઈ કંઠી દે તો તીખો હતાદારનો ગાદીપતિ ગણાય. જીવરાજ બાપુ હાથ જોડે કરે, તીખા બાપુ કીધું તું નહીં દેવાય, કાંઈ વાંધો નહીં, નથી જોતું. એની દાતારી તો જુઓ. જીવરાજ બાપુ કે કાંઈ વાંધો નહીં, નથી જોતું. પછી તું હું દઉં તો લેવા હે ને. જીવરાજ બાપુ કે તીખા તું જે દે, કારણ કે બાપુ અમે હાર્યા. બાપુ પ્રેમ સામે હારી જવાય કે તું જે દે હાલે. તીખા એવું કીધું ખબર, આજનું આપું કાયલ આવે. બાપુ કે કાંઈ વાંધો નહીં, તને મોજ આવે તે દે. બાપુ હવારના પોરમાં જંગલમાંથી રખડતો આવ્યો અને દીપડાનું બચુક આંખમાં નાખીને આવ્યો. હતાદાના ઇતિહાસમાં સત્ય ઘટના છે. દીપડાનું બચુક આંખમાં નાખીને આવ્યો. દીપડાનું બચું બાપુને દીધું કે લ્યો. બાપુએ કીધું, આ મૂક્યા મને તને ફોરે વાળા ભાંગી નાખશે, આ નો રખાય. તો કે બાવા તું લેતોય નથી દેતોય નથી, તારી પાસે હું બેહું. એમ કરી બાપુ પસડી ખંભે મારી નીકળી ગયો.